સૌરાષ્ટ્ર ઝોનમાં કેવા સમીકરણો બની રહ્યા છે, ત્યાંથી કોને સ્થાન મળે છે તે આપણે વાત કરીશું। અમારી સાથે સંવાદદાતા ઋષિ જોડાયા છે રાજકોટથી। ઋષિ, સૌરાષ્ટ્રનો ઘાટ અત્યારે કેવો ઘડાયેલો જોવા મળી રહ્યો છે? કયા નામ રેસમાં અત્યારે આગળ જોવા મળી રહ્યા છે? કોને પડતા મુકાશે તેવું લાગી રહ્યું છે? સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર વિના અધૂરું છે। આ વખતે જે નવું મંત્રીમંડળ બનશે, નવા મંત્રીઓ જે બનશે, તેમાં સૌરાષ્ટ્રનું પલડું સૌથી ભારે હશે। એટલે કે સૌરાષ્ટ્રનો વજનદાર જે કદ છે હંમેશા નેતાઓનું હોય, કાર્યકરોનું હોય કે મંત્રીઓનું હોય। સૌરાષ્ટ્રે આખા ગુજરાતને અનેકવિધ મંત્રીઓ આપ્યા છે, મુખ્યમંત્રીઓ આપ્યા છે અને રાજકોટમાંથી પ્રથમ ચૂંટણી લડીને દેશના પ્રધાનમંત્રી અત્યારે જે રીતે સમગ્ર દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રનો વજન સૌથી વધુ રહેવાનો છે। સૌથી પહેલી વાત હું તમને કરું તો જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જે છે તેમનું નામ અત્યારે મોખરે છે, કારણ કે હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજકોટ આવ્યા હતા અને સહકારી ક્ષેત્રમાં એટલે કે જિલ્લા બેંકના જે કાર્યક્રમમાં તેમને જે તેની સ્પીચની શરૂઆત કરી હતી, એમાં પહેલો શબ્દ તેને બોલ્યો હતો શ્રીમાન જયેશભાઈ રાદડિયા। કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે આ પ્રકારના શબ્દો બોલે છે એ સૂચક શબ્દ હોય છે અને તે ઘણું બધું કહી જાય છે। એટલે કે જયેશભાઈ રાદડિયાની જો વાત કરવામાં આવે તો 16 વર્ષથી સક્રિય જે રાજકારણ છે તેમાં તે ખૂબ જ આગળ પડતું તે સ્થાન ધરાવે છે અને ખેડૂત નેતા તરીકે તે ઉભરી આવે છે। નાનામાં નાના માણસ સુધી પહોંચવાની તે ક્ષમતા ધરાવે છે અને નાનો માણસ તેના સુધી ગમે ત્યારે પહોંચી શકે છે એવા સરળ આ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ એટલે કે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશભાઈ રાદડિયાને મોટું સ્થાન જે મંત્રીમંડળમાં મળે તેવી શક્યતા છે। બીજી વાત કરવામાં આવે તો હાલના જે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી છે તે રાજકોટના વિધાનસભા 71ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા તેનું પત્તું કપાય તેવી શક્યતા અત્યારે લાગી રહી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને તે રોષને જોતા આઈબીના રિપોર્ટ્સના આધારે પણ રાજ્ય સરકાર આ પગલું લઈ શકે તેવી શક્યતા છે। બીજી વાત કરવામાં આવે તો રીવાબા જાડેજા તે એક સ્વચ્છ છબી ધરાવનાર તે ધારાસભ્ય છે, તેને મંત્રીમંડળમાં સ્થાન અપાય તેવી 100% શક્યતા અત્યારે જણાઈ રહી છે। રીવાબા જાડેજા અને જયેશ રાદડિયા આ બંને એવા ધારાસભ્યો છે, તેમાં અત્યારે 100% તો અત્યારે નહીં કહી શકીએ, પરંતુ 99% મંત્રી ફાઇનલ છે। આવતીકાલે તેના ઉપર મોહર લાગે તેની જ રાહ જોવાની છે। બીજી વાત કરવામાં આવે પરસોત્તમ સોલંકી તો તેમની પણ નાદુરસ્ત તબિયતને કારણે તેને પડતા મુકાય તેવી શક્યતા છે અને તેના સ્થાને હીરા સોલંકીને લે તેવી શક્યતા છે। અન્ય એક એવા મંત્રીની વાત કરવામાં આવે કૃષિ વિભાગ તેઓ સંભાળી રહ્યા છે એવા રાઘવજીભાઈ પટેલ, તેને પણ તેની નાદુરસ્ત તબિયતને કારણે પડતા મુકાય તેવી શક્યતા છે। હાલ તો અત્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધે તેવી શક્યતા છે। સંગઠનમાં મજબૂત પકડને કારણે ધારાસભ્ય ઉદય કાનગડ રાજકોટ વિધાનસભા 59ના ધારાસભ્ય છે, તેને પણ સ્થાન મળે તેવી શક્યતા છે અને સાથે સંજય કોરડિયા જૂનાગઢના ધારાસભ્ય છે, તેને પણ જો મંત્રીમંડળમાં સ્થાન મળે તો નવાય નહીં, કારણ કે જે રાજ્ય સરકાર છે, જે સંગઠન છે અને સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કંઈક નવું હંમેશા માટે આપે છે જનતાને અને જનતા પણ જેના ઉપર સૌથી વધુ વિશ્વાસ મૂકે છે તેવા લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળે છે, કારણ કે સ્વચ્છ છબી ખૂબ જ અગત્યની છે ભારતીય જનતા પાર્ટી માટે અને ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે, કેન્દ્રીય નેતૃત્વ છે, એ હંમેશા માટે કંઈક નવું અને કંઈક મજબૂત કરવાની ફિરતમાં હોય છે। ત્યારે આ વખતે એટલે કે આવતીકાલે જ્યારે નવા ચહેરાઓ સામે આવશે તે સમગ્ર રાજ્યની જનતાનો પ્રેમ તેમની સાથે હશે તેવા ચહેરાઓ અને સ્વચ્છ છબી